જય માતાજી બધાને। તો આજે મેં વધેલી રોટલીના ભજીયા બનાવ્યા છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। વધેલી રોટલીના ભજીયા બનાવવા માટે લીલા મરચાં લઈ લઈશું અને ડુંગળી લઈ લઈશું। ડુંગળીને આપણે એકદમ મોટી મોટી સ્લાઇસો રાખીને કટિંગ કરી દેવાની છે। તો ડુંગળી કટિંગ થઈ ગઈ છે। લીલા મરચાં કટિંગ કરી દઈશું। ડુંગળી અને મરચાંને સરસ 2-3 પાણી ધોઈ નાખવાના છે। હવે આપણે રોટલી લઈ લઈશું। રોટલીને આપણે તવા ઉપર શેકી લેવાની છે। થોડુંક તેલ લગાવીને શેકી લેવાની છે, કેમ કે એનાથી ભજીયાનો ટેસ્ટ બહુ સારો આવે છે। આ નાસ્તો તમે સવારમાં રોટલી બનાવી હોય તો સાંજે બનાવી શકો છો, અને સાંજે રોટલી બનાવી હોય તો સવારમાં પણ આ નાસ્તો બનાવી શકો છો। રોટલી આપણી બધી શેકાઈ ગઈ છે, તો એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી દઈશું। રોટલી આપણી બધી કટિંગ થઈ ગઈ છે। લીલા મરચાં લઈ લેવાના છે, આદું લેવાનું છે, લસણ લેવાનું છે, થોડુંક જીરું નાખીશું। એકદમ ક્રશ થઈ જાય એના માટે થોડુંક મીઠું નાખીશું। આદુ મરચાંને એવું સરસ એકદમ ક્રશ થઈ ગયું છે। હવે આપણે રોટલીમાં નાખી દઈશું। બીજા મસાલા નાખીશું। હવે કોથમીર નાખીશું। હવે આપણે ડુંગળી નાખીશું। ભજીયાનો ટેસ્ટ સારો આવે એના માટે તલ નાખ્યા છે, થોડોક અજમો નાખવાનો છે। લાલ મરચું નાખીશું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, થોડુંક મીઠું નાખવાનું છે, બહુ વધારે નથી નાખવાનું, થોડીક હળદર, હિંગ, આમચૂરણ પાવડર। આમચૂરણ પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો। સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે કે ડુંગળી અને કોથમીરનો સ્વાદ રોટલીમાં ઘૂસી જાય। હવે આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે। ચણાના લોટને આપણે ચાળીને લેવાનો છે। વધારે ચણાનો લોટ નથી નાખવાનો, થોડોક જ નાખવાનો છે। 3 ચમચી જેટલો જ ચણાનો લોટ મેં નાખ્યો છે અને એકદમ મિક્સ કરી દઈશું। પાણી પણ આમાં વધારે નથી નાખવાનું। આવી રીતે છટકોરીને આપણે બેટર બનાવવાનું છે। વધારે પાણી નાખી દેશો તો ભજીયા આપણા એકદમ ક્રિસ્પી નહીં બને। હાથમાં થોડુંક પાણી લઈ અને થોડુંક છટકોરીને આપણે બેટર બનાવવાનું છે। બેટર આપણું બની ગયું છે। ગેસ ઉપર કઢાઈ મૂકીને તેલ ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। બેટરમાં તમે થોડુંક ગરમ તેલ નાખી શકો છો। પાણીવાળો હાથ કરીને આપણે આવી રીતે ભજીયા બનાવી દેવાના છે। તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો છે। ધીમા ગેસ ઉપર આપણે ભજીયાને તળવાના છે કે અંદર અને બહારથી સરસ ચડી જાય અને એકદમ આ ભજીયા ક્રિસ્પી બનાવવાના છે। તો ધીમા ગેસ ઉપર જ આપણે ચડવા દેવાના છે। તો સરસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો આપણે થાળીમાં કાઢી લઈશું અને આવી રીતે બધું તેલ નિતારી દેવાનું છે।
આવી જ રીતે બધા ભજીયા આપણે બનાવી દઈશું. આ ભજીયા ચા સાથે કે ખજૂર આમલીની ચટણી સાથે બહુ સરસ લાગે છે. એકવાર તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો. તૈયાર છે વધેલી રોટલીના ભજીયા. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.